જય મિત્રો, હું સચિન સી પરમાર આપ સર્વનું એક્યુરેટ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. તો તમે ધોરણ 9 ના વિદ્યાર્થી બની ચૂક્યા છો. ધોરણ 8 માં એટલે કે ધોરણ 6 થી 8 માં જે રીતે તમે ગણિતમાં અભ્યાસ કર્યો એ જ રીતે ધોરણ 9 માં કરવાનો છે અને એ જ રીતે ધોરણ 10 માં કરવાનો છે. બરાબર. હવે વાસ્તવિક સંખ્યાઓમાં મિત્રો બે પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર. કયા કયા? તો એક છે સમય સંખ્યાઓ અને બીજું છે અસમય સંખ્યાઓ. શું? એક છે સમય સંખ્યાઓ અને બીજી અસમય સંખ્યાઓ. તો અહીંયા આપણે આ રીતે કરી દઈએ. બરાબર. ચલો અહીંયા શું લખીશું? સમય સંખ્યાઓ લખીએ. શું લખીએ? સમય સંખ્યા. અહીંયા આપણે લખ્યા છે અસમય સંખ્યાઓ. હવે સમય સંખ્યાઓમાં શું આવે અને અસમય સંખ્યાઓમાં શું આવે એના વિશે ચર્ચા કરીશું. તો જો સમય સંખ્યામાં શું આવે, હવે તમને પ્રાકૃતિક સંખ્યાઓ વિશે યાદ છે? તો જો અહીંયા સમય સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ આવશે. શું આવશે? પ્રાકૃતિક સંખ્યાઓ. હવે મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓને આપણે શેના વડે દર્શાવી શકીએ છીએ? તો n વડે, એટલે કે નેચરલ નંબર. બરાબર. તો અહીંયા લખી દઈએ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે n વડે દર્શાવાય. હવે પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે? તો જુઓ 1 2 3 4 5 અનંત સુધી. બરાબર. પછી કઈ સંખ્યા આવે? પૂર્ણ સંખ્યાઓ. કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા. તો અહીંયા લખીએ છીએ આપણે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાઓને આપણે શેના વડે દર્શાવીએ છીએ? w વડે. શેના વડે? w વડે. અહીંયા લખી દે w. પૂર્ણ સંખ્યાઓની અંદર શું આવે? તો આ જે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ છે એમાં 0 એડ કરી દઈએ એટલે પૂર્ણ સંખ્યા. તો અહીંયા લખી દઈએ જુઓ 0 1 2 3 4 થી અનંત સુધી. બરાબર. પછી શું આવે છે? પૂર્ણાંક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યાઓ. તો અહીંયા લખીએ આપણે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને આપણે શેના વડે દર્શાવીએ છીએ? z વડે. અહીંયા લખી દઈએ છીએ. અહીંયા શું આવશે? તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર આ 0 1 2 3 4 તો ખરું જ, અને સાથે સાથે ઋણ સંખ્યાઓ આવશે. કઈ સંખ્યાઓ? ઋણ સંખ્યાઓ. તો અહીંયા લખીએ ભાઈ ઋણ સંખ્યાઓ કઈ થાય? -3 -2 -1. પછી આ 0 તો ખરું જ. અહીંયા 1 2 3 4 થી અનંત સુધી, અને આમ પણ અનંત સુધી, એટલે કે -4 -5 -6 એમ આગળ વધતું જશે. બરાબર. પછી મિત્રો શું આવે છે? તો સમય સંખ્યાઓ. શું આવે છે? સમય સંખ્યાઓ. બરાબર. હવે સમય સંખ્યાઓને આપણે શેના વડે દર્શાવી શકીએ છીએ? તો સમય સંખ્યાને આપણે q વડે દર્શાવીએ છીએ. શેના વડે મિત્રો? q વડે. બરાબર. સમય સંખ્યાઓમાં શું આવે? તો જુઓ સમય સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ તો આવે, બધી પ્રાકૃતિક સંખ્યાઓ તો આવે. પછી શું ભાઈ? તો બધી પૂર્ણ સંખ્યાઓ પણ આવે. પછી બધી પૂર્ણાંક સંખ્યાઓ પણ આવે. અને બીજું શું આવે? તો જુઓ બીજું p/q સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ એવી સંખ્યાઓ. એટલે કે જુઓ અહીંયા આપણે 7/5 કરીએ. બરાબર. તો જો અહીંયા શું કરીએ? 7/5 કરીએ તો 5 એકા શું થાય? 5. 7 માંથી 5 કાઢીએ તો કેટલા વધે? 2. બરાબર. ભાગ ચાલશે નહીં. ચાલો તો અહીંયા શું કરીએ? પોઈન્ટ મૂકીએ અહીંયા શું, એટલે કે અહીંયા શું થશે? 5 4 20. તો અહીંયા શેષ શું આવી ગઈ? હવે 0 આવી ગઈ. એટલે કે અહીંયા હવે દાખલો પૂર્ણ થઈ જશે. બરાબર. તો જ્યારે અહીંયા શેષ 0 આવી જાય, ભલે પોઈન્ટ હોય પણ શેષ શું આવે ભાઈ? 0 આવી જાય, તો એવી સંખ્યાઓને આપણે સમય સંખ્યા કહીશું. શું કહીશું? સમય સંખ્યાઓ કહીશું. બરાબર. પછી બીજું જુઓ, હવે આપણે કોઈ દાખલો ગણીએ અને એનામાં જો પોઈન્ટ પછી 4 4 4 4 4 4 પછી પોઈન્ટ પછી 7 7 7 7 7 7 ટૂંકમાં આવું રીતે ચાલતું રહે તો એ સંખ્યાને પણ આપણે કઈ સંખ્યાઓ કહીએ છીએ? તો એ સંખ્યાને પણ આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ. તો ભાઈ આ સમય સંખ્યાઓમાં જે આ 4 પ્રકાર પડે છે એમાં તમને ખબર પડી ગઈ. ચલો ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહે છે? તો સાહેબ એ તો મને આવડે છે. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અનંત સુધી. બરાબર.
ચલો ભાઈ પૂર્ણ સંખ્યાઓ કોને કહે છે સાહેબ? એ તો બિલકુલ આવડે છે. જે પ્રાકૃતિક સંખ્યાઓ હતી એમાં 0 એડ કરી દેવાનું, એટલે કે 0 1 2 3 4 5 6 7 8 9 10 અનંત સુધી. ચલો તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહે છે મિત્રો? સાહેબ એ તો બિલકુલ આવડે છે. ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને એની સાથે 0, એટલે કે સાહેબ -1 -2 -3 એમ અનંત સુધી આવે, એની અંદર 0 પણ આવે, અને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થી અનંત સુધી પણ આવે. તમે બિલકુલ સાચા છો મિત્રો. તો ચલો હવે મને એ કહો કે ભાઈ સમય સંખ્યાઓ કોને કહેવાય? સાહેબ એ તો અમને આવડે છે. સમય સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે, પૂર્ણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે, અને પૂર્ણાંક સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. હા બિલકુલ તમારી વાત સાથે હું સહમત છું. બરાબર. ચલો હવે બીજું બાકી શું રહ્યું? સમય સંખ્યાઓ. હવે સમય સંખ્યાઓમાં સાહેબ તમને કીધું કે એમાં પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવે છે, પૂર્ણ સંખ્યાઓ પણ આવે છે, અને પૂર્ણાંક સંખ્યાઓ પણ આવે છે, અને સાથે સાથે સાહેબ જેનો ભાગાકાર કરીએ અને શેષ 0 આવી જાય. બરાબર. એવો જેમ કે આ છે 1.4 આવ્યો સાહેબ, પણ અહીંયા 0 આવી જશે છે, તો એને પણ આપણે સમય સંખ્યા કહીશું. બીજું સાહેબ કે આપણે પોઈન્ટ પછી સતત અંક આવતો 1, બરાબર, એટલે કે કોઈ રકમ લીધી આપણે 7.8888888, પછી 9.333333, આ આવું આવે તો એને પણ આપણે સમય સંખ્યા કહીશું. બરાબર. ચલો ભાઈ આટલું ખબર પડી ગઈ? ડન ડડા ડન ડન. જો તમને ખબર પડી ગયું આટલું તો કોમેન્ટ બોક્સની અંદર તમે થમ્સ અપ નું નિશાન આપી શકો છો. બરાબર. હવે અસમય સંખ્યા કોને કહેવાય છે? તો એ તો મિત્રો બિલકુલ સહેલું છે. અસમય સંખ્યા કોને કહેવાય છે? તો જો હવે આ √2 છે મિત્રો, તો એનું વર્ગમૂળ નીકળે? ના નીકળે. બરાબર. √2 નું વર્ગમૂળ નીકળે મિત્રો? ના નીકળે. એટલે આ કઈ સંખ્યા કહેવાય? અસમય સંખ્યા કહેવાય. બીજું મિત્રો √5 છે ભાઈ, એનું વર્ગમૂળ નીકળે? ના નીકળે. તો પછી એને શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. પછી જોઈએ તો √7, તો એને અસમય સંખ્યા કહેવાય કે સમય સંખ્યા કહેવાય? અસમય સંખ્યા કહેવાય. કારણ કે સાહેબ √7 નું વર્ગમૂળ નીકળતું નથી. તો તમે મને કહો કે √16 છે મિત્રો, એ સમય સંખ્યા કહેવાય કે અસમય સંખ્યા કહેવાય? જો ખબર પડે તો તમે કોમેન્ટ બોક્સની અંદર તમે તેનો જવાબ આપી શકો છો. બરાબર. તો જો √16 છે એ સમય સંખ્યા કહેવાય મિત્રો. કેમ? કારણ કે √16 નું વર્ગમૂળ નીકળે છે. કેટલું નીકળે મિત્રો? 4. કેટલું નીકળે? 4. એ જ રીતે મિત્રો 50 નું વર્ગમૂળ નીકળે ને? અરે ના નીકળે મિત્રો. નીકળે? ના નીકળે. 50 નું વર્ગમૂળ ના નીકળે, પણ 25 નું વર્ગમૂળ નીકળે. તો 25 નું વર્ગમૂળ શું થાય મિત્રો? 25 નું વર્ગમૂળ 5 થાય. કેટલું થાય? 5. ચલો 100 નું વર્ગમૂળ નીકળે? સાહેબ 100 નું વર્ગમૂળ તો હા નીકળે, 10 થાય. હા બિલકુલ 100 નું વર્ગમૂળ નીકળે. 100 નું વર્ગમૂળ શું થાય મિત્રો? 10 થાય. તો આશા રાખું છું કે તમને હવે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓની અંદર સારી એવી ખબર પડી ગઈ હશે. હવે બીજું અહીંયા એક p/q અહીંયા પણ આવે છે, પણ અહીંયા કેવું હોય? બરાબર. જો અહીંયા આપણે જોઈએ તો 2.02 0.002 0.002 આવો જ્યારે જવાબ આવે, બરાબર, પછી બીજું કેવું 8.08 0.008 0.008, પછી જોઈએ તો 4.02 0.002 0.002 આવા જવાબો આવે. બરાબર. તો એ શેમાં આવશે? અસમય સંખ્યામાં આવશે. શેમાં આવશે? અસમય સંખ્યામાં. તો હવે ભાઈ અહીંયા જે આ માહિતી આપી છે એ તમે તમારી નોટબુકની અંદર લખી દો. બરાબર. ચલો, અને હવે આના પરથી આપણે સ્વાધ્યાય 1 તરફ આગળ વધીશું. શું મિત્રો? સ્વાધ્યાય 1 તરફ આપણે આગળ વધીશું. તો જો શું છે? શું 0 એ એક સમય સંખ્યા છે? હવે અહીંયા જો મિત્રો તમે જો આ 0 છે, 0 ભાઈ એ શેમાં છે? અસમય સંખ્યાઓમાં છે કે સમય સંખ્યાઓમાં છે? એ તો સાહેબ સમય સંખ્યાઓમાં છે. તો બિલકુલ 0 શું છે મિત્રો? સમય સંખ્યા છે. શું છે? 0 એ સમય સંખ્યા છે. તો અહીંયા લખી દઈશું. હા 0 સમય સંખ્યા છે. પછી શું કીધું છે? શું
તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકશો? તો હવે આપણે શું કરવાનું? તો જો અહીંયાથી લેવાનું, બરાબર. p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p q માટે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય. હવે એ જુઓ મિત્રો કે અહીંયા આ શૂન્ય સમય સંખ્યા છે તો એને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકીએ કે ના લખી શકીએ? આ બિલકુલ સમય સંખ્યાને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકીએ છીએ. તો અહીંયા જુઓ p ભાગ્યા q બરાબર. હવે અહીંયા શું કીધું છે? q શૂન્યેતર એટલે q માં મિત્રો શૂન્ય હોવો જોઈએ નહીં. આને શું કહેવાય મિત્રો? અંશ કહેવાય. આને શું કહેવાય? છેદ કહેવાય. બરાબર. એટલે કે છેદ છે ત્યાં શૂન્ય હોવો જોઈએ નહીં. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોય તો ચાલે. બરાબર. અને અહીંયા p માં શું હોવું જોઈએ? શૂન્ય. એટલે કે અહીંયા શૂન્ય અને અહીંયા શું હોવું જોઈએ? શૂન્ય સિવાયની કોઈ પણ રકમ. એટલે કે હું અહીંયા 1 લખું તો પણ ચાલે, 0 ભાગ્યા -2 લખું તો પણ ચાલે, 0 ભાગ્યા 21 લખું તો પણ ચાલે. તમારી બર્થડેટ હોય ગમે તે લખો ચાલે. ઉપર તમે 0 લખો, નીચે તમારી કોઈ પણ સંખ્યા લખી શકાય. તમને કોઈ ત્યાં ખોટું પાડી શકે નહીં. બરાબર. તો આશા રાખું છું કે તમને આ દાખલામાં ખબર પડી ગઈ હશે. બરાબર. તો p ભાગ્યા q સ્વરૂપમાં શું લખવાનું? તો નીચે 0 સિવાયની કોઈ પણ સંખ્યા અને ઉપર શું આવે મિત્રો? શૂન્ય. બરાબર. તો આશા રાખું છું કે તમને આ પહેલા દાખલામાં સારી એવી ખબર પડી ગઈ હશે. બીજો દાખલો છે ને એ તમારી પરીક્ષાલક્ષી દાખલો છે. બીજો દાખલો તમારી પરીક્ષાલક્ષી દાખલો છે. બીજો દાખલો છે એ તમારી પરીક્ષાલક્ષી દાખલો છે. માટે એ દાખલો તમારે સારી રીતે તૈયાર કરી લેવો જોઈએ. બરાબર. ચલો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. ભાઈ 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ. હવે તમારે જોવાનું કે ભાઈ કેટલી સમય સંખ્યાઓ શોધવાની કીધી છે આપણને? 6. હવે 6 માં એક એડ કરીએ તો કેટલા થાય? એમ કહ્યું પેલા 7 થાય. તો જ્યારે તમને અહીંયા કોઈ રકમ આપેલી હોય અને એમાં કેટલી સમય સંખ્યાઓ શોધવાની કીધી છે એ જોવાનું પહેલા. તો અહીંયા 6 કીધી છે ને તો એમાં +1 કરવાનું એટલે કેટલા થાય? 7 થાય. બરાબર. તો જુઓ અહીંયા પહેલા લખીશું 3 અને 4. હવે અહીંયા કેટલા થતા હતા? 7. બરાબર. એટલે અહીંયા ગુણ્યા 7 ભાગ્યા 7. એ જ રીતે અહીંયા ગુણ્યા 7 ભાગ્યા 7. હવે અહીંયા કઈ નથી તો હું 1 લખી શકું? હા બિલકુલ. અહીંયા કઈ નથી તો હું 1 લખી શકું? હા બિલકુલ લખી શકું. ચલો 7 3 કેટલા થાય? 21. ચલો 7 1 કેટલા થાય ભાઈ? 7. અને 7 4 કેટલા થાય? 28. અને 7 1 કેટલા થાય મિત્રો? 7. બરાબર. હવે જો 21 પછી શું આવે? 22 ભાગ્યા 7. સોરી 21 પછી શું આવે મિત્રો? 21 પછી શું આવે? 22 ભાગ્યા 7, 23 ભાગ્યા 7, 24 ભાગ્યા 7, 25 ભાગ્યા 7, 26 ભાગ્યા 7 અને 27 ભાગ્યા 7. 3 ને 3 6 સમય સંખ્યાઓ થઈ ગઈ. આ દાખલો પૂરો થઈ ગયો. બરાબર. હવે આ જ રીતનો એક દાખલો છે, દાખલા નંબર 3. એ તમારી પરીક્ષામાં પૂછાવાની 100% સંભાવના છે. એટલે તમારે એ દાખલો તૈયાર કરી લેવો જોઈએ. બરાબર. ચલો દાખલા નંબર 3 જુઓ. અહીંયા શું છે ભાઈ? 3 ભાગ્યા 5 અને 4 ભાગ્યા 5. કેટલી સમય સંખ્યાઓ શોધવાની છે? 5. 5 માં એડ કરીએ 1 તો કેટલા થાય? 6. અહીંયા ગુણ્યા 6 ભાગ્યા 6 ગુણ્યા 6 ભાગ્યા 6. 6 3 18 ભાગ્યા 6 5 30 અને 6 4 24 ભાગ્યા 30. એટલે અહીંયા થશે 19 ભાગ્યા 30, 20 ભાગ્યા 30, 21 ભાગ્યા 30, 22 ભાગ્યા 30, 23 ભાગ્યા 30. બરાબર. 3 ને 2 5 સમય સંખ્યાઓ મળી ગઈ આપણને.
ભાઈ ખબર પડી ગઈ. દંડના દંડન, રેડી. હવે તમને 1 થી 3 દાખલામાંથી ગમે તે દાખલો પરીક્ષામાં પૂછાય મિત્રો તો આવડે કે ના આવડે? બિલકુલ આવડે સાહેબ. આ તો એકદમ સહેલું જ છે. બરાબર. બસ આખું 9નું ગણિત પણ સહેલું જ છે. તમે સારી રીતે ધ્યાન આપશો તો તમને બધા જ દાખલા સારી રીતે આવડી જશે. પરંતુ શું કરવું પડશે ભાઈ? એની થોડા અંતરે પ્રેક્ટિસ કરવી પડશે. બરાબર. તો જોઈએ છે હવે પ્રશ્ન નંબર 4 અને આ પ્રશ્ન તમારી સ્વાધ્યાયનો. હવે આ પ્રશ્ન સ્વાધ્યાય 1.1 નો અંતિમ દાખલો છે. બરાબર. જોઈએ છે દાખલા નંબર 4. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપવાના છે. ચલો, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ભાઈ સાચું કે ખોટું જોઈએ આપણે. ચલો, ભાઈ દરેક પ્રાકૃતિક સંખ્યા છે બરાબર એ પૂર્ણ સંખ્યા કહેવાય. હા બિલકુલ કહેવાય, કારણ કે અહીંયા બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ શેમાં થાય છે? પૂર્ણ સંખ્યામાં થાય છે. હા બિલકુલ થાય છે એટલે કહેવાય. બરાબર. તો અહીંયા લખી દઈએ આ વિધાન કેવું છે? સત્ય છે. આ વિધાન સત્ય છે કારણ કે દરેક પૂર્ણ સંખ્યાના જથ્થામાં બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. બરાબર. પછી જુઓ શું છે? દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. ભાઈ દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. જુઓ, આ દરેક પૂર્ણાંક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓ કહેવાય? ના કહેવાય. કેમ? કારણ કે એમાં જો આ માઇનસ વાળી સંખ્યાઓ છે ભાઈ, એમાં નથી. માઇનસ વાળી સંખ્યાઓ એમાં છે નહીં, માટે કહેવાશે નહીં. બરાબર. તો અહીંયા લખીએ આ વિધાન કેવું છે? આ વિધાન અસત્ય છે. ઉદાહરણ તરીકે એમાં શું ના આવી શકે? માઇનસ વાળી કોઈ પણ સંખ્યા લઈ લઈએ આપણે, એમાં -3 નો સમાવેશ થતો નથી. બરાબર. તો દરેક પૂર્ણ સંખ્યામાં અહીંયા લખવાનું. ઉદાહરણ તરીકે -3 નો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો નથી. બરાબર. ચલો, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ભાઈ દરેક સમય સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા કહેવાય? જોઈ લઈએ. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય? ના કહી શકાય. કેમ? કારણ કે ભાઈ અહીંયા p અને q વાળી p/q વાળી સંખ્યા શેમાં ના હોય? પૂર્ણાંક સંખ્યામાં ના હોય. બરાબર. માટે આ વિધાન પણ કેવું છે મિત્રો? અસત્ય છે. આ વિધાન અસત્ય છે. બરાબર. ઉદાહરણ તરીકે 1/2 નો સમાવેશ પૂર્ણ સંખ્યા થતો નથી. તો આ સાથે મિત્રો આપણું જે સ્વાધ્યાય 1.1 હતું એ પૂર્ણ થાય છે. બરાબર. અને આશા રાખું છું કે તમને આ ચેપ્ટરમાં સારી એવી ખબર પડી હશે. તો આજના સેશનમાં આટલા સુધી રાખે છે. ફરી મળીશું આપણે સ્વાધ્યાય 1.2 સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.